સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અત્યારે રાતે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે કારણ કે અમે લોકો જઈ રહ્યા છીએ સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. કાલે શનિવાર છે એટલા માટે. અત્યારે જો ગેસની લાઇનમાં ઊભા છીએ ગેસ પૂરવા માટે. અને નિમિત છે, પછી ઓલો નિમિતનો ભાઈબંધ છે, અને રવિભાઈ છે. હાય, હેલો હેલો. સારંગપુર જઈ રહ્યા છીએ અમને ફાઇનલી. અમે કેટલા દિવસથી પ્લાન કર્યો હતો પણ જવાતું જ નહોતું. દાદાનો આગ્રહ હોય તો જ જવાય, એટલા માટે અત્યારનું ફાઇનલ થઈ ગયું. બપોર પછી જ ફાઇનલ થયું. સીએનજી પુરાઈ લીધું છે ગાઈસ, પુરાય છે અત્યારે. ને રવિ પાણી નાખે છે, આમ જુઓ. સીએનજી પુરાઈ લે એટલે રેડી, પછી નીકળીએ. લેટ્સ ગો. તો મિત્રો, એક્ઝેક્ટ 100 કિલોમીટર રહ્યું છે સારંગપુર. એક્ઝેક્ટ 100 કિલોમીટર રહ્યું છે. હવે જોઈએ છે બેને કેટલી થઈ છે. 2:49 પહોંચવાનું કહે છે ને 1 વાગ્યો છે. જોઈએ છે કેટલા વાગે પહોંચીએ છીએ ને. 100 કિલોમીટર એક્ઝેક્ટ રહ્યું છે, સમજો. પહેલો બ્રેક લઈ લીધો છે હવા પૂરવાનો. જુઓ, પેટ્રોલ પંપે પહેલો બ્રેક લઈ લીધો છે. હવા પૂરી લઈને જો 10 જ હતી. ઓલા બે તો હુઈ ગયા છે, એક જાગે છે, એક હુઈ ગયો છે. એને ઊંઘ તો આવે છે પણ ક્યાં જાય? ઊંઘ તો આવે છે એને, કા ઊંઘ તો આવે છે પણ ક્યાં જાય? ઊંઘ આવે છે, જાગે ને. બોલ્યો હો મિત્રો, એ હુઈ જાય ને એટલે હું વ્લોગ ચાલુ કરું. જો હુઈ જાય ને એટલે વ્લોગ ચાલુ કરું. જો થઈ ગઈ ભાઈ, રેડી. મેં તમને કીધું હતું ને કે હુઈ ગયો છે, બતાવું. અત્યારે રસ્તામાં છીએ અમે. જો રસ્તામાં છીએ ને, જો હુઈ ગયો છે. હુઈ ગયો છે, દેખાઈ ગયો, પકડાઈ ગયો. જાગી ગયો, જાગી ગયો. કેમ ભાઈ? હુઈ હા નહીં, હુઈ હા નહીં. હે કેમ થયું? જાગું જ છું. હજી મિત્રો હું તમને બતાવે છે. સારંગપુર નહીં આવે ને ત્યાં સુધી હું તમને બતાવાય. હું છે કેટલી વાર નહીં, જેટલી વાર હું હોય ને એટલી વાર વિડીયો બનાવું. જો એક વિકેટ તો ખડી ગઈ. જો લાંબો થઈ ગયો છે એ. જો હાલો નીલાભાઈ, આખો હપ્તે. મિત્રો, અત્યારે જુઓ તમે 3:22 થઈ છે અને ફાઇનલી મારી પાછળ તમે જોઈ શકો છો પહોંચી ગયો છું સારંગપુર હનુમાન દાદાના મંદિરે. દર્શન કરી લીધા છે અને હજી આરતીની વાર છે, એટલા માટે અહીંયા બધું જોવા આવ્યા છે. અને ઓલી પણ ભજન કીર્તન ચાલે છે. જુઓ તમે નજારો એકવાર. કેટલું પબ્લિક છે મિત્રો. દાદાને કેટલું પબ્લિક માને છે, તમે પબ્લિક જોઈ શકો છો. જો મૂર્તિ જુઓ ખાલી, મસ્ત. આ ખાલી રીલ્સમાં ને એમ જ જોઈ હતી મેં, આજે રિયલમાં જોઉં છું. આને તે પહેલી વાર આવ્યો છે. કેવું ફીલ થાય છે? મસ્ત ફીલ થાય. પહેલી વખત પહેલી વાર જ આવ્યો ને. હું તો 2-3 વાર આવી ગયો છું, પણ આ પહેલી વાર જ આવ્યો છે, હે ને? હું તો 2-3 વાર આવી ગયેલો છું. હાલો હવે ફટાફટ આપણે મોટું મોટું ફ્રેશ કરી નાખ્યું. પછી ઓલી પણ ભજન કીર્તન ચાલે છે ને મિત્રો, ત્યાં જઈને આપણે બેસશું. તો મિત્રો, મોટું મોટું ફ્રેશ કરીને અમે બેસી ગયા છીએ અહીંયા જો મૂર્તિ છે આ અમે. અને અમે બેસી ગયા છીએ અને નિમિતને ઓલો ભાઈ તો ગાડીમાં જ સૂઈ ગયા છે. અમે ત્યાં છે ને મિત્રો 2 જણાની જગ્યા હતી કૂવાની, એટલે છે ને ત્યાં ગરમીને એવું બહુ થતું હતું. એટલે વિચાર્યું કે હવે અહીંયા જ બેસી જઈએ, અહીંયા જ સૂઈ જઈએ. એમ ઠંડુ વાતાવરણ છે. ક્યાં હે આને પગમાં વાગ્યું છે પાછું. ક્યાં વાગ્યું? પડ્યો પગમાં વાગ્યું. તો મિત્રો, ફાઇનલી મેં કપડાં ચેન્જ કરી લીધા છે. અને આમ જુઓ મંદિરનો એકવાર વ્યૂ જુઓ. અંદર જઈને તમને હું છે ને મિત્રો આખો વ્યૂ બતાવું. કેમ રવિ? ખતરનાક લાગે ને? મસ્ત, જોરદાર લાગે. હું પહેલી વાર આવ્યો ત્યાં તો આવી લાઇટો ને એવું કાંઈ નહોતું. ઘણું ખરું બદલાઈ ગયું છે. આમ પાછળની મૂર્તિ તે હું આવ્યો તો કાંઈ એવું કાંઈ હતું જ નહીં. અંદર જઈને તમને મિત્રો બતાવું મંદિરનો વ્યૂ આખો. તો મિત્રો, આ ગેટ છે, મેઇન ગેટ. અને અહીંયા જો પાછળ મંદિર શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મહારાજનું મંદિર. જો મિત્રો, બધા દર્શન કરી લો અને
ભીડ બહુ છે એટલે જોઈએ છે અંદર જઈને દર્શન થાય છે કે નહીં. આમ જુઓ તમે ભીડ જુઓ ખાલી. આજ શનિવાર છે ને એટલે બહુ ભીડ છે. જોઈએ છે મિત્રો અંદર જઈને દર્શન થાય છે કે નહીં. આ જો શ્રીફળ ને એવું લઈ લીધું છે. યાર ભાઈ કેમ કહેતો હતો ને અંદર જવાય કેમ છે જઈએ આરતી થઈ જાય ને પછી જઈએ આપણે દર્શન કરવા. ઓકે આરતી થઈ જાય ને પછી જઈએ મિત્રો દર્શન કરવા. જય શ્રી રામ. મિત્રો મહેલ જોવો તમે, ભોજનશાળા છે. આમ જુઓ ખતરનાક બનાવ્યું છે. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને તમને આગળ વિડીયોમાં જોઈ લીધું હશે, કરાવી લીધા છે દર્શન. હવે અહીંયા 2-3 ફોટા પાડીને પછી અમે જવાના છીએ કુંડળ દર્શન કરવા માટે. હવે આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ. તો મિત્રો પેંડા લેવા ઊભા રહી ગયા છીએ. બ્રેક ચડી ગયો છે. પેંડાનો બ્રેક પડી ગયો છે. જો હા જવા દે. કુંડળ પોગી ગયા મિત્રો. આમ જો હાલો જવા દો, પાર્કિંગ તરફ જવા દો બાઈક. મોર છે. તો જો મિત્રો મસ્ત છે. જો શું બોલ્યો? એવું છે ભાઈ. શું મને ફાવ્યું નહીં. ના ફાવ્યું. પીકોક ખરા ખરે છે એવું કહે છે. છો બોલાવે છે અમને, બોલાવે છે ગાઈસ, બોલાવે છે. આ સ્વામિનારાયણ ભગવાનનું એક ધામ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને અહીંયા વસવાટ કર્યો હતો. હા બરોબર. ભગવાન જ્યારે બળદ ગાડું લઈને ગયા હતા ત્યારે આ ગાડી લઈ ગયા હતા. આ ગાડી અને આમાંથી અનાજ ને એવું બધું વસ્તુ, અનાજ પછી રસોડાનો સામાન બધું આ ગાડામાં લઈને સ્વામિનારાયણ ભગવાન પોતે ગાડું લઈને આવ્યા હતા. બરોબર. એમનું સ્થાન છે. આ એમનું સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાન વન વિરણ યાને વનવાસ પાછળ એવું છે બધું એમ ને? હા પાછળ. હા બરોબર. સમજાઈ ગયું ગુરુ, સમજાઈ ગયું. હા આ જો સ્વામિનારાયણ ભગવાન પછી યાન સ્નાન કરવા આવતા અને પછી અહીંયા યોગ તપસ્યા બધું આ જગ્યા ઉપર કરતા. બરોબર. જેનું નામ કુંડળ ધામ કહેવામાં આવે છે. બરોબર. મસ્ત છે હો સ્વામિનારાયણ ભગવાન.
જોરદાર છે હો મિત્રો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા તપ કરતા હતા ત્યારે સિંહો અને હાવજોના બચ્ચા, હરણ, સસલા તમામ અહીંયા આવેલા હતા. ઓકે, બીજું કઈ નવીનમાં નવીનમાં કંઈ નહીં. અમને જાણ કરો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન મુનિ હા હા, કમળ છે જો. શું કહો તમે? નીલકંઠ વર્ણી તમે જોઈને વાંચો છો, ચીટિંગ કરો છો, ખબર નથી કાંઈ. જોઈને વાંચે છે આમાંથી હો, જોઈને વાંચે છે આમાં, જોઈને વાંચે છે ઈ. જો આમાંથી ખોટો આરો. મને એમ કે એને ખબર છે અહીંયા આવી ગયેલો છે, આ તારો ખોટો નીકળ્યો, ખોટો સિક્કો છે. અહીંથી જોઈને વાંચે છે, એક એક પેજ આગળ વાંચાવે ને પછી બોલ બોલ કરે. ખોટો હારો. આમ જો મિત્રો, મોર જો, આ મહાદેવની મૂર્તિ છે અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાનની. કમો હરખી દેખાડવા, ઝાડવા આવી ગયા વચ્ચે. આ બાજુ જો, આ બાજુ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. હા, જોઈ નો વાંચતો હવે, જોઈ નો વાંચતો. અમને એમ કે તને હાચીને ખબર છે, તું તારા જોઈને વાંચતો. અંદર આવ્યા નથી ને શાહીની પ્રસાદી જો દેખાઈ ગયો, પ્રસાદી લેતા ઝડપાઈ ગયો. હજી અંદર હજી ફેરાય નથી કે હવે સીધી પ્રસાદી પેલા એમ. દાંત કાઢવા છે પણ નીકળતા નથી, દાંત કાઢવા છે પણ નીકળતા નથી. પ્રસાદી તો લેવાની. લઈ લે